मंगलमयी मंगलकरं वीतरागविज्ञान नमो ताभिजाते भये हरिहन्तानि महान् करिमंगल करियो महान् ग्रंथकरण को का समाज संग आवे मिथ्या भावती जे प्रगटे निज भाव ते जयवंत हो सदा श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकार पर चर्चा चाले छे। आज गुरुदेव प्रवचन में जे द्रव्य से पर्याय से जे पर्याय से ते द्रव्य से चर्चा आई। अंत में गजबनी वस्तु से द्रव्य ने पर्याय कही दीधी। ज्ञान प्रधान शैली से द्रव्य અને પર્યાય વસ્તુ તરીકે જુદા નથી। એ જે પ્રવચન છે એ ટોટલ બરમાં આ હતું। પર્યાય વસ્તુ તરીકે દ્રવ્યથી જુદી નથી। બહુ મોટો ઉપદેશ પણ છે એમાં। ખરેખર આપણે પર્યાયની જે એલર્જી કરીએ છીએ ને બધું આમાં નીકળી જાય। જેમાં જે છે એ આવે तो पर्यायो द्रव्य में आवे। बहु ऊंची बात है। पर्यायो आकाश में के पर नहीं आते। आकाश ना फूल नी जेम पर्याय नहीं। पर्याय नो आधार कोण ते द्रव्य ए पर्याय रूपी कोण परिणमी रह्यु छे तेनु द्रव्य। गुरुदेव कहे ने कि द्रव्य ए ज पर्याय छे એટલે पर्याय कोई अन्य द्रव्य नी नथी। હવે कई पर्याय એની વાત નથી। ચાહે વિતરાગી હોય કે ચાહે વિપરીત હોય કે ચાહે અશુદ્ધ હોય કે ચાહે જે પણ પર્યાય જે પણ કોઈ આવે છે એટલે શું દ્રવ્યના આશ્રય થાય છે। એટલે જે પણ કોઈ કાર્ય થાય છે એ દ્રવ્યનું જ કાર્ય છે એમ અહીંયા કહેવું છે। દ્રવ્ય પર્યાયો છે ને પર્યાયો તે દ્રવ્ય છે। એટલે પર્યાયો જે છે એ દ્રવ્યમાંથી આવે છે અને દ્રવ્યની પર્યાય થાય છે। એ કહે જે ત્રિકાળી ધ્રુવ अखंड अस्तित्वमयी पदार्थ से एना कालवर्ती अंश ने पर्याय कहे। पर्याय नी आ व्याख्या है। त्रिकाળી ध्रुव भगवान आत्मा त्रिकाળી ध्रुव वस्तु खाली ढोल नहीं है ना। कोई त्रिकाળી ध्रुव वस्तु जैसे अनंत गुणात्मक से ठोस वस्तु से અને એ અનંત ગુણોની નિરંતર પર્યાય થઈ રહી છે। એટલે ત્રિકાળી જે ધ્રુવ અખંડ વસ્તુ છે એના જ કાલવર્તી અંશને પર્યાય કહે છે। જે પર્યાય છે જે પૂર્વ પર્યાય રૂપે વે થઈ નવી રીતે ઉપજવું એ ઉત્પાદ વે પર્યાય છે। પલટું વે એ કાલવર્તી અંશ છે દ્રવ્યનો અને ઉત્પાદ વે ઈતુભાઈ પૂછા મળવાની વાત છે। ઉત્પાદ વે છે ને એ પણ પારણામિક ભાવ છે। प्रवचन सार में आवशे द्रव्य गुण पर्याय द्रव्य स्वयं पारणामिक स्वरूप है। एना अनंत गुणों ये पारणामिक भाव से अने एनी पर्याय पण पारणामिक भाव है। गुरुदेव कहे छे कि पर्याय पण निरपेक्ष है। पर्याय कोने कहेवाय? कालवर्ती अंश कह्यो ने एने पर्याय कहेवाय। पलटू हर समय पलटू एमां कोई कर्मनी अपेक्षा लागती नथी। उत्पाद थवामां कोई आ द्रव्यने कोईनी जरूर पड़ती नहीं। नवी पर्यायपणे जे असतनो उत्पाद थाय छे कई अपेक्षा वर्तमान में हती नहीं ए अपेक्षा असत अने ए आवी ए लेनो उत्पाद पूर्व पर्यायनो ते समय वे आवु निरंतर कोई पण कर्मनी सहाय वगर निरंतर दरेक द्रव्यमां थई रह्युं छे ए पारणामिक भाव छे। समझो राग पारणामिक छे तो के राग आदि तो पर्याय ज नहीं। राग आदि तो पर्यायनी उपाधि है। ये पर्यायनो सब्जेक्ट है। पर्यायनी सामग्री है। खरेखर पर्याय तो जे पलटू एने पर्याय कहे छे।
ઉત્પાદ વેને પર્યાય કહે છે. એમાં કોઈ રાગ વિતરાગતા, કર્મના ભાવમાં વિતરાગતા ઉત્પન્ન થવી અને કર્મના સદભાવમાં રાગ થવું, એ તો બંને નિમિત્તપણું આવી ગયું. નૈમિત્તિક ભાવ છે વિતરાગતામાં. રાગના અર્થાત કર્મના ભાવમાં વિતરાગતા થઈ, પણ હર સમય પલટવામાં કોઈ કર્મનું નિમિત્તપણું લાગુ પડતું નથી. એ પલટવું એ પર્યાય છે. ઔદયિક આદિ ભાવ છે અને પલટવું એ કાલ છે. બંનેની સૂક્ષ્મ સંધિ. શૈલેષભાઈ બહુ ભાઈ દેશભાઈ ખ્યાલ આવે, જે ઔદયિક પર્યાયની અંદર રાગ છે એ ઔદયિક ભાવ છે, અને જે પર્યાય છે એ કાલ છે. પર્યાય છે એ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ વસ્તુનો એક પોષણ છે. કાલ ખ્યાલ આવે, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ વસ્તુનું ચતુષ્ટય છે. રસિકભાઈ પ્રવચન સાર છે, સમજવું બહુ જરૂરી છે. વસ્તુનું બંધારણ છે અને આખી જે વસ્તુ છે એ દ્રવ્ય, એનું ક્ષેત્ર, એનો ભાવ, એનામાં અનંત ગુણ. ભાવ એટલે અનંત ગુણ. કાલ એટલે અનાદિ અનંતપણું. એનો કાલ છે, અનાદિ અનંત કાલ છે. એ કાલ જે છે ને એ કાલ, અને એમાં એક ક્ષણવર્તી પર્યાય જેને વિષય બનાવે એ તો ભાવ છે, ઔદિક ભાવ છે. એ પર્યાય રાગને વિષય બનાવ્યો એ ભાવ છે. એ ભાવ અને જેમાં વિષય બન્યો એ તો કાલ છે. એ તો દ્રવ્યનું સ્ટ્રક્ચર છે. એ જે સ્ટ્રક્ચર છે ને એ અનાદિ અનંત કાલ. એ ઔદયિક ભાવ વગર એને ગૌણ કરી અને જો કાલ અપેક્ષિત અનાદિ અનંત પ્રવાહ જોઈએ તો કાલની અખંડતા એ દ્રષ્ટિના વિષયમાં આવી જાય. અને ખંડકાલ, કાલમાં ભેદ કરીએ તો સમયવર્તી પર્યાય ઉભી થઈ જાય છે. તો એ સમયવર્તી પર્યાયમાં શું થયું તો એ તરત ઉપાધિ તરફ દ્રષ્ટિ જાય છે. એને આખો ખેલ પ્રવચન સારનો આ બહુ સમજવા જેવી વસ્તુ છે, પણ ખ્યાલમાં આવે એવું છે કે પર્યાયમાં શું થયું તો કાલ ભેદ કરે. શું થયું આજે તો કાલ ભેદ કરે. આજે કહ્યું ને એટલે એક સમય ઉભો કર્યો ને, આજનો સમય ઉભો કર્યો. તો આજે શું થયું તો બહુ વરસાદ આવ્યો, સુનામી આવ્યું, જે બી થયું. તો પછી એની ઉપાધિઓ તો એમાં લક્ષ કર્યું. પણ વસ્તુ તરીકે જોવામાં આવે તો અનાદિથી પલટતું અનંતકાળ સુધી પલટતું રહેશે. વસ્તુનો અભાવ કર્યા વગર, સ્વભાવનો અભાવ કર્યા વગર, વસ્તુ તરીકે નાશ થયા વગર નિરંતર નવી અસત પર્યાયનો ઉત્પાદ ને પૂર્વ પર્યાયનો વેગ, એવી આખી વસ્તુ શું છે? દ્રવ્ય સત છે. આ એમ કહ્યું. ખરેખર તો પર્યાય છે ને કોને પ્રસિદ્ધ કરે? દ્રવ્યને. પણ પર્યાય દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે તો દ્રવ્ય પર દ્રષ્ટિ ન કરતા પર્યાય પર દ્રષ્ટિ કરી દઈએ તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. હવે સમજો વસ્તુ પર્યાય કોને પ્રસિદ્ધ કરે છે? માનો કે બહુ સ્મેલ સરસ ચમેલીનો સ્મેલ આવતી હોય, સ્મેલ, ખાલી સ્મેલ, તો એ સ્મેલથી આપણે શું નક્કી કરીએ છીએ કે અહીંયા ચમેલીના ફૂલનું ઝાડ છે. તો એ સ્મેલને અને એ સ્મેલ જે ગુણની પર્યાય છે એ ગુણને, કયા ગુણની પર્યાય છે? સ્પર્શ રસ ગંધ. ગંધ ગુણની પર્યાય એ સ્મેલ પર્યાય, એ ગંધ ગુણ એ ચમેલીના ફૂલ અર્થાત એ વસ્તુથી અભેદ છે. જરા પણ વિચાર કર્યા વગર આપણી દૃષ્ટિમાં, આપણા જ્ઞાનમાં એ ચમેલીનું ઝાડ આખું આવી જાય છે કે નથી આવતું? પરંતુ એ એની છે. સમજો, ત્યાંથી જ ભેદ જ્ઞાન કરીએ. એ સ્મેલ એ ઝાડના ફૂલની છે, આત્માની નથી. એમ ભેદ જ્ઞાન ન કરતા એ એક સમયની પર્યાયનો જે બોધ થયો એમાં બહુ સારી છે, સારી નથી, બહુ તીવ્ર છે, તો એમાં અટવાઈ ગયો જીવ. એ જેની હતી પ્રોસેસરના આધારે, એ જેની હતી, એ જેની એટલે કોની હતી? એના દ્રવ્યની. એનું દ્રવ્ય કયું? એ ઝાડ અર્થાત ફૂલ, કાંઈ પણ લઈ લો હમણાં, એની. તો એનો સ્વામી એનું જે ફૂલ હતું ત્યાં એ સમાપ્ત થઈ જતું હતું, ત્યાં આપણા જ્ઞાનના વેપારનું એ સંબંધી. પરંતુ આપણે એક સમયની પર્યાય ઊભી કરીએ પદાર્થની આપણા જ્ઞાનમાં અને એની સાથે સંબંધ કરી. ખ્યાલ આવે કે નહીં? આ રીતે થાય. જો પ્રવચન સારમાં ખ્યાલ આવે કે એ પર્યાય દ્રવ્યની છે, એના દ્રવ્યની છે, પર્યાય દ્રવ્ય છે ને દ્રવ્ય પર્યાય છે, તો એ પર્યાય એ દ્રવ્યની છે, તો મારે એની સાથે એમાંથી મને આનંદ આવે ને ન આવે વાત ક્યારે? તરત જ ભેદ થઈ ગયું. આ રીતે આનું આ પ્રયોજન થઈ ગયું. પહેલા આપણે જે ચર્ચા કરી એ શું થઈ ગયું? સ્વરૂપ થઈ ગયું. સ્વરૂપ સમજીને પ્રયોજન જો સિદ્ધ થઈ ગયું તો ભગવાને પણ છદ્રવ્યને કેવી રીતે જોયા છે? આ રીતે તો જોયા છે, જોઈ રહ્યા છે, જોતા રહેશે આ રીતે નિરંતર. બસ એ પદાર્થ કેમ કે પદાર્થ સામાન્ય વિશેષાત્મક છે, બહુ ઊંચો વિષય છે. ખરેખર પ્રવચન સાર તો ચલાવ્યો હોય ને એક શબ્દથી
કે અમે ત્યાં સ્વાધ્યાય કર્યું છે એટલે ખ્યાલ આવે છે. જે કહેવા માંગે છે ગુરુદેવ એક વસ્તુને દ્રવ્ય પર્યાય છે, એમાં એક દ્રવ્ય તો પર્યાય છે, એમાંથી એક વાત કહી કોઈને ખ્યાલ હોય તો પ્રભુદાસ એટલું કહ્યું એવો એમાંથી આપણે અર્થ કઈ રીતે કાઢી શકીએ, પણ એમને એક કથન કહીને આપણને ઈઝી કરી નાખ્યું કે દ્રવ્ય પર્યાય છે. એક શબ્દ બોલ્યા હતા ખબર છે, અન્ય દ્રવ્યની નથી. આખું કોકડું ઉકેલી ગયું ત્યાં. હવે આપણે એમ થાય કે દ્રવ્ય પર્યાય છે તો ગુરુદેવે એક લીટી કહી કે એમાં એમ કહેવું છે કે બીજા દ્રવ્યની નથી, બસ એમાંથી એ સાર કાઢવાનો છે. આપણે દ્રવ્ય પર્યાય થઈ જશે, દ્રવ્ય એક સમયનું થઈ જશે, એ વાત નથી લેવાની અહીંયા. ખ્યાલ આવે કે નહીં? અરે એ પર્યાયો દ્રવ્ય છે. એક વ્યાખ્યા છે દ્રવ્યની. કઈ વ્યાખ્યા છે ખબર? પર્યાયની અર્થી ત્રણેય કાળની પર્યાયોના સમૂહને દ્રવ્ય કહે છે, એવી એક વ્યાખ્યા છે. આવશે આગળ પ્રવચન સારમાં. પર્યાયવાન અનંતી પર્યાયોના સમૂહને દ્રવ્ય કહે. અનંતી પર્યાયોની 12 દ્રવ્ય હોય જ ના શકે. તો અનંતી પર્યાયો ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળની પર્યાયોના સમૂહને દ્રવ્ય કહે. એ દ્રવ્યની લંબાઈ છે, એ દ્રવ્યનું અનાદિ અનંત કાળની મુખ્યતાથી ચર્ચા છે. દ્રવ્ય ક્યાંથી છે? અનાદિ. ક્યાં સુધી રહેશે? અનંતકાળ. કયા આધાર પર કહેશો? પરિણમના આધાર. ગઈકાલે બી જ્ઞાન, આજે બી જ્ઞાન, આવતીકાલે બી જ્ઞાન. તો જ્ઞાન રૂપ પરિણમન કરે છે. એમ અનંત ગુણોનું પરિણમન છે. એ જે લંબાઈ છે એ કાલ અપેક્ષિત પ્રવાહ છે. એ પ્રવાહની બહાર દ્રવ્ય હોતું નથી. એ દ્રવ્યના ગુણો છે અને એ ગુણોની પર્યાય. એટલે આ રીતે આખું સ્ટ્રક્ચર છે દ્રવ્યનું. 111મી ગાથા તમારી પૂરી થઈ આવી. કાલે ઓર એ પર્યાયો અને દ્રવ્ય અનન્યપણું. અનન્યપણું એટલે એક છે. હજુ તો આ ભેદ સિદ્ધ કરશે. આ એકપણું જે સિદ્ધ કરવું છે કઈ અપેક્ષાએ કરવું છે ખબર? પ્રદેશ અપેક્ષા. પ્રદેશ ભિન્ન નથી. જો પ્રદેશ ભિન્ન હોત તો દુઃખ તો પર્યાયમાં થાય. તમે સમજજો રસિકભાઈ, જો પ્રદેશ ભેદ હોત તો દુઃખ ક્યાં થાય છે? પર્યાયમાં. દ્રવ્ય સ્વભાવમાં તો દુઃખ છે નહીં, દુઃખ નામનો ગુણ નથી, તો દુઃખ ક્યાંથી હોય? પર્યાયમાં દુઃખ થાય છે. અને એ પર્યાયના પ્રદેશો અલગ હોય તો દુઃખ ક્યાંક બીજે થતું ફિલિંગ્સ જ ના થાય, ફીલ જ ના થાય. અને એ પર્યાયથી દ્રવ્ય અભિન્ન છે એટલે એ દ્રવ્યના સામર્થ્યનું ફિલિંગ્સ અને એ પર્યાયમાં આવે છે. એવું સ્વરૂપ છે ભાઈ, બહુ જબરજસ્ત. એટલે પ્રવચન સારમાં જે પ્રમાણના દ્રવ્યની વાત કહી છે, પેલા એ દ્રવ્યનું સ્પષ્ટીકરણ થાય, પછી એમાં પ્રવેશ કરીને જ્ઞાનમાં એ તાકાત છે કે પર્યાય એક છે, એના અનંત શક્તિની અપેક્ષા એમાં અનંત વિભાગ પ્રતિચ્છેદ પડે છે. એક પર્યાયમાં અનેક અંશ પડે છે અને જ્ઞાનમાં એ તાકાત છે કે એક સમયની પર્યાયમાં પણ પ્રત્યક્ષતા ભેદ કરીને જાણે. ગજબની એવી જ્ઞાનની દિવ્ય, એટલે જ્ઞાનને દિવ્ય કહ્યું છે. કેવલ જ્ઞાનને દિવ્ય કહ્યું છે. દિવ્ય છે પદાર્થના પાસે ગયા વગર, પદાર્થની પાસે લાવ્યા વગર એક સમયની પર્યાયમાં ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળની ત્રિકાળ વર્તી પર્યાયો, ત્રણેય કાળના પદાર્થો, લોકાલોક રૂપી પદાર્થોની ત્રિકાળવર્તી પર્યાયોને એક સમયમાં યુગબદ્ધ જ્ઞાનમાં સહેજ લગતી રહે અને આનંદનો પાર નહીં છતાં એને રસ આનંદ રસના મજામાં રહે એવું આત્માની પર્યાયનું સામર્થ્ય છે. એક સમયની પર્યાયનું સામર્થ્ય છે. પર્યાયવાન તો કેવો હશે? એની એક પર્યાય આવી તાકાત ધરાવતી હોય, ચૈતન્ય ચમત્કાર રાખતું હોય તો એ પદાર્થ કેવો હશે? હે ને? એ એટલી મજા આવે છે સાંભળીને. 15 મિનિટ સાંભળીએ તો આખો વિષય ફરી જાય છે, કેમ કે આપણે સાંભળેલું પણ છે. એટલે અહીંયા આપણે સંસાર અવસ્થાના નિરૂપણ રૂપ બીજા અધિકારના અંતર્ગત આપણે અઘાતી કર્મ અને તેના કાર્યની ચર્ચા ચાલે છે. એમાં આપણે અંતિમ ઘાતી કર્મનું ચોથું ઘાતી કર્મ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાળ. તો ચોથું અંતરાયનું કાલે બહુ જ વિશેષ ચર્ચા થઈ ગઈ હે ને? તો એ અંતરાય કર્મમાં હજુ એમાં એક વાત ગઈકાલે નથી આવી કે એક 10 પ્રાણ જે છે ને, મુખ્ય રૂપથી અભેદ રૂપે 4 પ્રાણ, ઇન્દ્રિય પ્રાણ, પછી બલ પ્રાણ, આયુ પ્રાણ અને શ્વાસોશ્વાસ પ્રાણ, 4 પ્રકારના પ્રાણ. એને ભેદ કરીએ તો 10 થઈ જાય. 5 ઇન્દ્રિય, મન વચન કાયા, બલના 3 ભેદ, 8 આયુ અને શ્વાસોશ્વાસ, 10 પ્રાણ. તો એ જે આત્માના અશુદ્ધ ભાવ પ્રાણ છે, ક્ષાયુષમિક,
અને આત્માના એક શુદ્ધ જીવત પ્રાણ છે, અને આત્માને એક પૂતગલ રૂપી વ્યવહાર પ્રાણ છે. અને આ 3 પ્રકારના પ્રાણથી જીવ સંસારમાં રહે છે. આટલો તો ખ્યાલ છે કે નહીં? આ 3 પ્રકારના પ્રાણથી રહે છે. એક તો જીવત્વ રૂપ પ્રાણ, કે જીવત્વ રૂપ પ્રાણ શું છે? જીવત્વ જ જેનું જીવન છે. જીવત્વનું લક્ષણ શું છે? ચેતન. તમે સમજો, થોડુંક સમજી લઈએ પછી આગળ વધીએ છીએ. જીવત્વ શક્તિ છે, એનું લક્ષણ શું છે? ચિત્તી શક્તિ, ચૈતન્ય. જે સંસાર કહો કે જે જીવ રાશિ છે એનો નિશ્ચય પ્રાણ, શુદ્ધ પ્રાણ તો ચૈતન્ય પ્રાણ છે, અર્થાત તો જીવત્વ પ્રાણ છે. જીવત્વનું લક્ષણ ચૈતન્ય. જીવ ચેતન, જીવત્વ શક્તિથી જીવે છે, એ એનું જીવન છે. અને એ જીવનમાં ચૈતન્યતા એનો પ્રાણ છે. અને ચૈતન્યતા પ્રાણ છે. અને દર્શન જ્ઞાન ચૈતન્ય ગુણનો વિસ્તાર છે. અને દર્શન જ્ઞાનનો વેપાર એ ચૈતન્યનું લક્ષણ છે. આ પેકેજ છે જીવનું. આની બહાર જીવ રાશિ મળે જ નહીં. ખ્યાલ આવે કે નહીં? ચૈતન્ય વગરનો કોઈ જીવ હોય નહીં. ચૈતન્ય પણ નાશ થઈ જાય. ફરીથી જીવત્વ એ જીવનો શુદ્ધ પ્રાણ છે. જીવત્વ શક્તિથી જીવ જીવે છે. ચિત્તી શક્તિ શું કરે? તમે તારી શક્તિ બહુ ભણો છો બધા. જીવને અચેતન ન થવા દે. અજડત્વમયી ચિત્તી શક્તિ, બરાબર છે ને? તો જીવને ચેતન રાખે. તો જીવનો પ્રાણ શું થઈ ગયો? ચિત્તી શક્તિ. કેવી રીતે રાખે? તો કે ચિત્તી શક્તિનો ચિત્તી શક્તિમાં 2 ગુણ સામેલ છે, દર્શન અને જ્ઞાન. તો કેવી રીતે રાખે? તો દર્શન જ્ઞાનના વેપારથી. એટલે ક્યારે પણ કોઈ જીવ દર્શન જ્ઞાનના વેપાર વગર એને નિરંતર પ્રસિદ્ધ કરે છે. એને ઝાડ કેવી રીતે પ્રસિદ્ધ થયું? જે જગદીશચંદ્ર રોજે કે એનામાં ચૈતન્યતા છે, એનામાં ખ્યાલ આવે કે જીવન છે. એ રીતે એ ચૈતન્ય શક્તિથી એ પ્રાણનો નાશ ક્યારે થતો નથી. એ જે જીવત્વ શક્તિથી જીવે છે એને બીજા સંસારમાં એને યથાસંભવ ક્ષાયોક્ષમિક 10 પ્રાણ હોય છે. ક્ષાયોક્ષમિક કહું છું, યોગ્યતારૂપ, પર્યાયની યોગ્યતારૂપ અશુદ્ધ 10 પ્રાણ, 5 ઇન્દ્રિય અને મનના ક્ષયક્ષમ રૂપ, જ્ઞાનના ઉઘાડ રૂપ એનું જીવન જોવા મળે છે. મન વચન કાયાના નિમિત્તથી અંતરાય કર્મના ક્ષયક્ષમથી એવી રચના જોવા મળે છે. આયુષ્ય એમાં અહીંયા ટકવાની યોગ્યતા જોવા મળે છે. આયુ પ્રમાણ અને શ્વાસોશ્વાસના અંતર્ગત એવા આત્માના પ્રદેશોનું યોગ સંક્રમણ જોવા મળે છે. આટલું જોવા મળે છે ને. આના વગર કોઈ જીવન હોય તો બતાવો. શ્વાસોશ્વાસ તો એક ઇન્દ્રિયથી હોય છે, આયુષ્ય એક ઇન્દ્રિયથી હોય છે. અને મન વચન કાયા, એમાં કાયા એક ઇન્દ્રિયથી હોય છે. અને મન વચન આગળ ડેવલપમેન્ટમાં મળે છે. અને 5 ઇન્દ્રિયમાં એક ઇન્દ્રિય સૌ પ્રથમ હોય જ છે જીવને. એટલે ઓછામાં ઓછા 4 પ્રાણ તો હોય જ છે. બીજી ઇન્દ્રિયથી બીજી ઇન્દ્રિય વધે છે અને વચન વધી જાય છે. 2 પ્રાણ બીજા ઉમેરાય છે. 2 ઇન્દ્રિયના જીવોને વચન આવી જાય છે. વચન એટલે શું? અવાજ. એને અવાજ આવી જાય છે. 2 ઇન્દ્રિયના જીવોમાં ભલે એ શબ્દરૂપ ના હોય પણ ગુણગુનાહટ આવી જાય છે. વચન આવી જાય છે અને બીજી ઇન્દ્રિય આવી જાય છે. પછી આગળ એ પ્રમાણે ડેવલપમેન્ટ. મન ક્યારે આવે છે? સંઘની પંચેન્દ્રિય પણ આમાં મન નામનું. તો આપણે તો મન વચન કાયા સમજવું છે. હવે જે મેં શું કહ્યું કે જે મન વચન કાયા એ બલ પ્રાણના ભેદ છે. તો એમાં અંતરાય કર્મની નિમિત્તપણું છે. અંતરાય કર્મના ક્ષયોક્ષમથી મનની મક્કમતા રૂપ સામર્થ, મનોબલ કહે છે ને. રૂપિયો ના હોય ખીચામાં, સાંજે શું થશે એ ખબર ના હોય, છતાં મનોબલ આવે છે. એ શું છે? હે ને? મન દ્વારા વસ્તુ સ્વરૂપને ઓળખવાનું સામર્થ પેદા થાય અધ્યાત્મમાં જોઈએ તો. અને બહારમાં મન દ્વારા સમજણ કરી અને એ યોગ્યતા એવી પ્રગટ કરે કે ત્યાં પણ સક્ષમ રહે, ત્યાં પણ મનોબલ મજબૂત રાખે, મક્કમ રહે, એવી આત્માની પર્યાયની યોગ્યતા. અને એમાં કયા કર્મનો ક્ષયક્ષમ છે? અંતરાય કર્મનો ક્ષયક્ષમ. ઘણી વખત બહારમાં બહુ સાહેબી હોય પણ મનથી જીવ ઢીલો હોય, મનથી મરેલો હોય. તો એ અંતરાય કર્મનો ઉદય. હે ને? મન દ્વારા બહુ જ વિહવલ રહેતો હોય. એ રીતે હવે વચન બલ શું છે? વાણી સંયોગમાં વચનનો યોગ થવો
એમાં તો પૂતગલ વ્યાપક છે. જળમનમાં તો પૂતગલ વ્યાપક છે, ઇન્દ્રિયોમાં તો પૂતગલ વ્યાપક છે. એવા જે વ્યવહાર પ્રાણ કીધા કે ના કીધા, જે સંયોગમાં 5 ઇન્દ્રિયની રચના છે, સંયોગમાં જળ મનની રચના છે, સંયોગમાં વાણીની રચના છે, આત્માના સંયોગમાં કાયાની રચના છે, આયુષ્યના નિષેક જે છે, અને જે શ્વાસોશ્વાસમાં જે વાયુ જે છે એ બધામાં શું વ્યાપક છે? પૂતગલ. તો એને વ્યવહાર પ્રાણ કેમ કીધા? એ કોઈ વ્યવહાર નથી. જીવ એની સાથે સંબંધ કરી એનું લક્ષ્ય કરે છે, એટલે એવા પ્રાણો સહિત જીવ જીવનમાં જોવા મળે છે, એટલે એને વ્યવહાર પ્રાણ કીધા. અર્થાત જીવ એનાથી જીવે છે એમ કહ્યું. સંસારની અંદર એ 10 પ્રાણની સેવામાં જીવન વ્યતીત થતું જોવા મળે છે, એટલે એને વ્યવહાર પ્રાણ કીધા. એ 10 પ્રાણની સેવામાં જોવા મળીએ છે કે નહીં? એ 10 પ્રાણના અવલંબનમાં જોવા મળીએ છે કે નહીં? 5 ઇન્દ્રિયોની સરભરા અને એના અવલંબન દ્વારા પદાર્થોના બોધ આદિમાં પ્રવૃત્તિ કહો, જીવન કહો, જે એનું જીવન કહો, એવું જીવન સંસારમાં જોવા મળે છે કે નહીં? જ્ઞાની અજ્ઞાનીનો ભેદ નહીં. તો એ બધા જે એમાં એ બહારના સાધન છે એ તો વ્યવહાર પ્રાણ કયા, અને એમાં એને પ્રાપ્ત કરી અને એની યુટિલિટી કરવાની જે યોગ્યતા છે એ કર્મના ક્ષોભના આધાર ઉપર. હવે આંખ છે, આંખ કયો પ્રાણ થઈ ગયો? દ્રવ્ય પ્રાણ, અર્થાત તો વ્યવહાર પ્રાણ. હવે આંખના માધ્યમથી જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષોભમાં અને અંતરાય કર્મના ક્ષોભ દ્વારા કોઈ પદાર્થને જાણવાની યોગ્યતા પ્રગટ થઈ. એ યોગ્યતાને કયો પ્રાણ કહેવાય? અશુદ્ધ ભાવ પ્રાણ. અને એવા 10 પ્રાણ દ્વારા જીવ કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ કરતો દેખાય છે. એમાં અહીંયા અંતરાય કર્મની મુખ્યતાથી ચર્ચા છે. તો મનમાં અંતરાય કર્મના ક્ષયોક્ષમ દ્વારા મનથી જીવને મક્કમતા આદિ એવી યોગ્યતા પ્રગટ થાય છે. વાણી એ તો જડ પ્રાણ, પણ વાણી દ્વારા હે ને, અર્થાત એની પ્રેઝન્ટેશનની ક્ષમતા, એ જે ક્ષમતા પ્રગટ થાય છે એ કોની છે? વાણી અલગ અને પ્રેઝન્ટેશન કરવાની જે ક્ષમતા એ અલગ. એ ક્ષમતા, એ યોગ્યતા હે ને. પછી એને વાણીથી અભેદ કરીને કથન કહે છે કે ગુરુદેવની વાણીમાં શું તાકાત છે. હવે વાણીમાં તાકાત છે કે વાણીને પ્રેઝન્ટ કરવાની, આત્મસ્પર્શથી કરીને એની પ્રગટ કરવાની, કહેવાની યોગ્યતા છે. અંદર ખ્યાલ આવે કે નહીં? તો એ યોગ્યતા, જે ક્ષમતા છે એ શું છે? અશુદ્ધ પ્રાણ છે. ખ્યાલ આવ્યો કે નહીં? અશુદ્ધ પ્રાણ છે. કેમ કે એમાં કર્મનું નિમિત્તપણું લાગે છે, એ ત્રૈકાલિક નથી. અને શુદ્ધ પ્રાણ તો એમાં જે ચૈતન્યતા પસરી છે એ વખતે આ યોગ્યતા ક્ષણિક છે, અને હું તો ત્રૈકાલિક છું એવું જે ચૈતન્યપણું જે છે એ વાસ્તવમાં જીવત્વ પ્રાણ છે જીવનો. અને એ પ્રાણની દ્રષ્ટિ એ સમ્યક દ્રષ્ટિ છે, અને એ ક્ષયોક્ષમ રૂપ યોગ્યતાની દ્રષ્ટિ એ પર્યાય દ્રષ્ટિ છે. ખ્યાલ આવે છે કે નહીં? બધું જ આવી ગયું, જેટલું સમજવું હોય એટલું, હે ને. પહેલા તો આપણને સારું મહત્વ આવી જાય દ્રવ્ય પ્રાણનું, પેલી વાણીનું. કેટલી સરસ વાણી છે, કેટલો સુંદર અવાજ છે, કેટલો તીવ્ર અવાજ છે, શું મતલબ એ રીતે. અને પછી હે ને પેલા બધા પ્રોગ્રામો આવે છે ને, આટલું બાળક હોય તો પણ કેવું પરફોર્મન્સ કરે છે. તે પરફોર્મન્સ કરવાની જે ક્ષમતા, વાણી બધા પાસે હોય પણ પરફોર્મન્સ આપવાની જે ક્ષમતા, એ તો થઈ ગયા સંસારના પ્રયોજનના વિષયો. પણ અહીંયા જે મોક્ષના પ્રયોજનના વિષયો એમાં પણ આપવાની જે યોગ્યતા છે તે સુધી પહોંચીને એવી જાતિનું જે સામર્થ્ય છે, એ સામર્થ્ય કોને પ્રગટ થાય છે? એમાં નિમિત્ત કોણ છે? અંતરાય કર્મનો ક્ષયોક્ષમ. અચ્છા, એની સમજણ, એની સમજમાં આવવું એ કયા કર્મનું કાર્ય છે? સમજ, એમાં બહુ સમજ પડવી. એ સમજ પડવી એમાં જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોક્ષમ. સમજ બહુ હોવા છતાં એ સમજણ દ્વારા એને પ્રેઝન્ટેશન કરવું, એ ક્ષમતા દરેકમાં અલગ અલગ હોય છે. કેમ અલગ અલગ હોય છે? કે અંતરાય કર્મનો ક્ષયોક્ષમ દરેક જીવને અલગ અલગ હોય છે. અંદર ખ્યાલ આવે કે નહીં? તે બધી યોગ્યતા અલગ અલગ હોય છે. આ કયા પ્રાણ કહેવાય? અશુદ્ધ પ્રાણ. અને એ ધ્યાન રાખવાનું, આ અશુદ્ધ ભાવ પ્રાણ
જીવના આ શુદ્ધ ભાવ પ્રાણ આવી યોગ્યતાઓ વાળું જીવન સંસારી જીવોને જોવા મળે છે. પણ આ કયા પ્રાણ છે? અશુદ્ધ છે, સૌક્ષમ રૂપ છે. અને એ સૌક્ષમ રૂપ છે એવું જાણપણું, એવું સ્વીકારપણું, અને એ જે જ્ઞાનમાં થાય છે એ સમ્યક જ્ઞાન છે. ચૈતન્યતાની નાશ થતી નથી. કોઈની યોગ્યતા વધઘટ થાય એ જ ભાવમાં વધઘટ થાય, બીજા ભાવનું તો છોડી દો. થાય છે કે નથી થતું? તો એ સામર્થ્ય, એમાં અંતરાય કર્મનું નિમિત્તપણું લાગુ પડે છે. આ બલ પ્રાણની કાલે ચર્ચા નથી કરી, તો એ પ્રમાણે બલ પ્રાણમાં તો છે જ, પણ એક ગુણમાં અનંત ગુણનું રૂપ હોવાના કારણે જેટલું દર્શનનું આપણું ઉઘાડ છે, સામાન્ય અવલોકનનું, વિશેષ અવલોકનનું, એ તો તે ગુણનું કાર્ય છે. પણ એની વ્યક્તિ થવી, પર્યાયનું પ્રગટ થવું, એ પ્રગટ થવાનું જે સામર્થ્ય છે, એ સામર્થ્યમાં કોણ નિમિત્ત છે? તો કે વીર્ય. હે ને? કાલે આપણે દાન, લાભ, ભોગ, ઉપભોગ એ ચારના આધારે સમજ્યા હતા. અને પાંચમી કઈ પર્યાય છે? વીર્ય. પાંચ પ્રકારના કાર્ય કહ્યા ને અંતરાય કર્મના ભાવમાં. 5 પ્રકારના લાભ જીવને થતા હોય છે. તો વીર્ય એટલે પુરુષાર્થ, એની પર્યાય છે. વીર્ય ગુણ છે, અનંત ગુણમાં એનું નિમિત્ત પણ થાય છે. એ રીતે છે. જે સામર્થ્ય, એટલે દરેક સામર્થ્ય લઈ લેવું. તો જો આપણે એક શરીરનું બલ પકડીએ છીએ, પણ શરીરના સંયોગમાં આત્માના પ્રદેશોની એવી યોગ્યતા થઈ. હવે કાયા બલ લઈ લો, જે પ્રકારનું શરીર સંયોગમાં મળે એ પ્રકારની રચના થઈ જવી, એને આકાર બની જવો. એમાં કઈ શક્તિ નિમિત્ત બને છે? પરિસત્વ શક્તિ. જે શક્તિના કારણે વસ્તુનો કોઈને કોઈ આકાર હોય, એને પરિસત્વ શક્તિ સામાન્ય ગુણ છે કે વિશેષ ગુણ છે? સામાન્ય. એટલે દરેક દ્રવ્યમાં છે કે નહીં? તો એ તો આકારનું કાર્ય તો પરિસત્વ શક્તિ કરે છે, પણ એ પરિસત્વ શક્તિની પ્રગટતા થવી, એની પ્રગટતા થવી, એમાં વીર્ય ગુણનું નિમિત્ત છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એમાં અંતરાય કર્મ, એટલે 3 કર્મ જો કહ્યું હંમેશા, દર્શન, જ્ઞાન અને વીર્ય. 3 ગુણ. આ 3 ગુણનો આંશિક પ્રગટતા રહે છે, અને 3 કર્મોનું ક્ષયક્ષમ નિયમથી રહે છે. એટલે જેટલો જ્ઞાનનો ઉઘાડ રહે છે, એ જ્ઞાનના ઉઘાડની જે ક્ષમતા જે છે, અને ક્ષમતા પુરવાર કરવામાં વીર્ય ગુણ નિમિત્ત છે. અને વીર્ય ગુણનું નિમિત્તપણું જે છે, એટલે એટલો એ વીર્ય ગુણના નિમિત્તપણા બનવા માટેનો અંતરાય કર્મનો ક્ષયક્ષમ હોવો જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં અશોકભાઈ? એ રીતે છે. ભાઈ સમજવું પડશે. આ તો આપણા ઉર્જા છે, આપણા જ લક્ષણ છે, આપણા પાર્ટ છે આત્માના. આપણા પાર્ટ્સનું નોલેજ નહીં હોય તો પછી કેવી વાત છે? શરીરના એક પાર્ટનું તો કઈ નળી બ્લોક છે તો બધું જ પૂછી લે. ફોટો ખબર ના પડે તો પણ ફોટો જોવે. ખ્યાલ આવે કે ના આવે? કઈ પણ ખ્યાલ આવે ફોટામાં તો પણ જોઈએ નહીં. બતાવો કઈ નસ છે, જોઈ લીધી છે કે આ નસ બ્લોક છે. હવે વોટ નેક્સ્ટ? હવે શું કરશો? કોઈ દમ નથી એનામાં. તો આપણા જે ગુણો છે, આપણા ગુણોના ઘાતમાં કયા કર્મ નિમિત્ત છે, અને ઘાત કોને કહેવાય, અને એ ઘાત થવા છતાં સ્વભાવની જે શક્તિઓ ત્રિકાલ છે એ એવી ને એવી રહે છે. જેટલું સ્વરૂપ જે આપણું આત્માનું છે આપણે સમજવું જોઈએ. તો આ રીતે આપણે અંતરાય કર્મની ચર્ચા કાલે વિશેષ કરી હતી, અને આજે પણ જે અમુક જે ટોપિક હતા એ સંબંધે ચર્ચા કરી. વાંચી લઈએ છીએ. તથા અંતરાય વડે જીવનો સ્વભાવ દીક્ષા લેવાના સામર્થ્યરૂપ જે વીર્ય, તેની વ્યક્તતા થતી નથી, પણ તેના સૂક્ષ્મ અનુસાર કિંચિત શક્તિ રહે છે. હે ને? કિંચિત શક્તિ રહે છે. ભલે કદાચિત દીક્ષા લેવાની સામર્થ્ય ના હોય, પણ દીક્ષાના અભ્યાસ રૂપ સર્વ રાગનો ત્યાગ ભલે ના થઈ શકતો હોય, પણ રાગના ત્યાગના અભ્યાસ રૂપ જીવનમાં જીવ જે પણ નિયમ આદિ, પ્રતિજ્ઞા આદિ લેવાનું જે સામર્થ્ય આવે છે, એ સામર્થ્ય ક્યાંથી આવે છે? તો કે આત્માના ઉપાદાનમાંથી આવે છે. એ વખતે કર્મનો શું રોલ છે? તો કે અંતરાય કર્મનો ક્ષયક્ષમ છે. એને કાલે ઘણી દીક્ષાની ચર્ચાઓ બહુ કરી હતી. આગળ થોડા પ્રશ્ન પણ કાલે બહાર આવ્યા હતા. પછી પ્રતિજ્ઞાનું શું સ્વરૂપ છે? ભાઈએ પૂછ્યું હતું પ્રતિજ્ઞાઓ કરવી કે ન કરવી. ઘણા એમ કહે છે કે સમ્યક દર્શન થાય પછી પ્રતિજ્ઞા કરવી. અરે એમ નથી. પ્રતિજ્ઞાઓ સમ્યક દ્રષ્ટિને સાચી હોય છે, અર્થાત તો એ પ્રતિજ્ઞાઓને ધર્મ નથી માનતો એટલે એ સમ્યક દ્રષ્ટિ છે. પણ પ્રતિજ્ઞા રહિત જીવન હોવું જોઈએ એવું કોને કીધું? ખ્યાલ આવ્યો કે નહીં? નિયમ પણ જીવનમાં અભ્યાસરૂપ હોવા જોઈએ.
અને એ નિયમ ત્યારે નિરતિચાર નપશે કે જ્યારે આત્મદર્શન પ્રગટ થશે. પણ પૂર્વમાં જે આપણી ભૂમિકા છે, ગ્રસ્ત દશામાં જેવું જીવન હોવું જોઈએ એવી કસાયની, એવી તીવ્ર કસાયની મર્યાદા વાળું જીવન તો નિયમ રૂપથી હોવું જોઈએ. હાલ આવે છે કે નહીં? એવું નથી કે પ્રતિજ્ઞા. જો માન લો કે એક છે બાલવ્રત. બાલવ્રત કોને કહ્યા? મિથ્યા દ્રષ્ટિને. અને સમ્યક દ્રષ્ટિને વ્રત કહ્યા. તો બંનેના જે વ્રત છે એ બંનેના વ્રતમાં સમ્યક દ્રષ્ટિને વ્રત ધર્મ કરાવતું હશે અને મિથ્યા દ્રષ્ટિને વ્રત અધર્મ કરાવતું હશે, એવું કઈ છે? અને બંનેને જે વ્રતાદિ છે એ તો જડની ક્રિયા છે. બંનેને વ્રતાદિમાં જે ભાવ આવે છે એ રાગ ભાવ છે. પરંતુ સમ્યક દ્રષ્ટિને એ કસાયની મર્યાદામાં આત્મામાં જવાનો પુરુષાર્થ કરે છે અને મિથ્યા દ્રષ્ટિ એ વ્રતોમાં સંતુષ્ટ થઈ જાય છે. એ સંબંધી ફેરફાર કરવાની વાત હતી. જીવે વ્રત કરવાના બંધ કરી દીધા. ખ્યાલ આવે કે નહીં? ફેરફાર ક્યાં કરવાનો હતો? દ્રષ્ટિકોણમાં. ફેરફાર ક્યાં કરવાનો હતો? દ્રષ્ટિમાં, સમજણમાં. પણ જીવે શું કરી દીધું? ખાલી લીધું પણ હતું, હે ને? ઠીક છે, તો હવે જટની ક્રિયા છે, હવે બંધ કરી દો. તો હવે કઈ ક્રિયા કરશો? હવે કઈ ક્રિયા કરશો? ચૈતન્યની વ્રત આદિ નિયમ આદિ નહીં કરો તો હવે તો ખુલ્લા શાકની જેમ, હે ને, બધી કસાયો ને બધી જગ્યાએ ફેરવશે. એ બધી પછી કઈ ક્રિયા છે? એ બધી એ જગની ક્રિયા નથી. ખ્યાલ આવે કે નહીં? બસ બાત એટલી છે કે જ્ઞાની ધર્માત્મા વ્રતોને જગની ક્રિયાકાંડ માને છે. સ્વાધ્યાય આદિના રાગ આદિ ભાવોને પણ ક્રિયાકાંડ માને છે. બસ ફરક એટલો છે, માન્યતામાં ફરક છે. અને એનો છૂટવાનો ક્રમ શુદ્ધોપયોગમાં છે. એનો છૂટવાનો ક્રમ શુદ્ધોપયોગ પહેલા નથી. અને દૃષ્ટિમાં તો પ્રથમથી છૂટ્યું છે. બસ આટલા નિયમો યાદ રાખજો. ખ્યાલ આવે કે નહીં? વ્રતાદિ શુભભાવનો છૂટવાનો ક્રમ ક્યાં છે? જ્યારે આત્મામાં રમણતા આવે ત્યારે શુભમાંથી છૂટે છે. એ પહેલા આત્મામાં રમણતા વગર શુભમાંથી છૂટે એ અશુભમાં જાય છે. ખ્યાલ આવે કે નહીં? એટલે દરેક વસ્તુ એના ક્રમમાં સમજવું એમ. હા, સારો અવાજ, સારું યાદ શક્તિ, આકર્ષક નિમિત્ત છે કે ખાલી સ્વભાવને દ્રષ્ટિને છે કે બહારની પર્યાયમાં કે કર્મો નિમિત્ત બને છે કે યાદ શક્તિ અને સારો અવાજ? નહીં, હા, બહુ સારી વાત છે. આપણે અવાજ, સુસ્વર, દુસ્વર આવશે આગળ અગાતી કર્મમાં. પણ એવી જે યોગ્યતા થાય છે ને એ આત્માની યોગ્યતા છે. યોગ્યતા આત્માની, એવી જાતિની સિચ્યુએશન બનવી આત્માની શક્તિ છે. અને એમાં નિમિત્ત પણ કોણ છે? તો કર્મ. પણ એ બધું છેલ્લે એનાથી ધર્મને સંબંધ નથી. મૂળ આપણે ક્યાં લઈ જવું હતું? જો સિચ્યુએશન છે સમજવી પડશે. કેમ કે દરેકને અલગ અલગ કેમ ક્ષમતા છે, દરેકની ક્ષમતાના ભેદ કેમ પડ્યા, હે ને? જીવ તો આપણે બધા છીએ. ચૈતન્ય શક્તિ પણ એ તો આમાં કયો જીવ નથી. પણ દરેકની અલગ અલગ ક્ષમતા છે. સ્ત્રીઓને, માતા બહેનોને મુનિપણાની ક્ષમતા જ નથી. અત્યારે વર્તમાન પર્યાયમાં યોગ્યતા નથી. પર્યાયની શક્તિ અપેક્ષા એ તો કેવલ જ્ઞાનની શક્તિ છે. પરંતુ હાલ એવી જાતિની યોગ્યતા નથી વર્તમાનમાં. તો કેમ નથી? તો કહે છે કે યોગ્યતા નથી એનું ઉપાદાન છે, અશુદ્ધ ઉપાદાન છે. અને એ યોગ્યતાને અનુકૂળ કર્મનો ઉદય છે. સ્ત્રી પર્યાય શું કામ બની? તો કર્મના ઉદયને આપણે સિદ્ધ કરીએ. એમને સ્ત્રી પર્યાય મળી, તમને પુરુષની પર્યાય મળી. શું કામ મળી? એવી શક્તિહીન કરવામાં કઈ દોષ આ કર્યો છે કે નહીં? એ જીવે પહેલા એવો દોષ કર્યો હશે, પોતાના સ્વરૂપને વિરુદ્ધ ચિંત વિશેષ તીવ્ર એવી જાતિનો દોષ કર્યો હશે, ત્યારે સ્ત્રી પર્યાય મળી. સ્ત્રી પર્યાય મળવું એનો અર્થ ખબર છે? ખ્યાલ આવે છે કે નહીં? કોઈ મતલબ પાર્સાલિટી નથી. સ્ત્રી પર્યાય છોડવા લાયક, પર્યાય તો દરેક છોડવા લાયક છે, પણ સ્ત્રી પર્યાયમાં તો મોક્ષનો પુરુષાર્થ થતો નથી. તો હે પ્રભુ, આવી પર્યાયને પ્રાપ્ત પૂર્વમાં મેં એવા કોઈ ભાવ કર્યા હશે, એવા દોષ કર્યા હશે કે મારી સંયમની શક્તિ, એને સ્વરૂપ જે યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય એવી જાતિની શક્તિ જ ખીલે નહીં પર્યાયમાં. એવી જાતિની મારે યોગ્યતા આવી છે હાલ વર્તમાનમાં. તો એવા પૂર્વમાં ભાવ કર્યા અને એવા કર્મ બંધાવ્યા. અને હવે દીક્ષાનો ભાવ આવે જ નહીં.
અરે પોતાને તો ન આવે, સમજો, પણ દીકરો દીક્ષા લેવા જતો હોય તો પણ દીક્ષામાંથી અટકાવવાનો ભાવ આવ્યા રાખે, એવી જાતના માયાચારીના પરિણામ રહે છે. હજર છે ભાવ બરાબર, ભાવના આત્માના ચલો ડાયરેક્ટ અટેચ કરીએ, પણ અવાજને વેદનીય બનાવીએ નહીં, નામ કરવામાં એ હવે આવશે. આઘાતી કરવામાં જે સ્વર, દુસ્વર, સસ્વર, સુસ્વર છે ને, જે એવા સ્વર એ તો પૂતગલ છે, પણ એવા સ્વરને પ્રાપ્ત થવાની યોગ્યતા એ આત્માનું એટેચમેન્ટ આવે. તમારે દુસ્વર નીકળે છે કે સુસ્વર નીકળે છે, એ સુસ્વરમાં એ સુસ્વરને પ્રગટ કરવાની યોગ્યતા, એની સાથે જીવના પ્રદેશોને જોડાવાની યોગ્યતા. ખ્યાલ આવે કે નહીં? જે તમારા જે સ્વર નીકળે છે હવામાંથી તો આવતા નથી, તમારા આત્માના પ્રદેશોના સંપર્કમાંથી આવે છે. ખ્યાલ આવે કે નહીં? તો એવી જાતિના કંઠમાંથી નીકળેલા સ્વરની તમારા પ્રદેશોની એવી રચના થવી, એવી જાતિના પ્રદેશોની પણ રચના થાય છે. એની નજીકના પ્રદેશો, કાનના જે અહીંયા કર્ણ સંબંધી પદાર્થનો બોધ થાય તો આ પ્રદેશો એના સંપર્કમાં આવે છે, અને જ્ઞાન આખા આત્માથી થાય છે. ખ્યાલ આવે કે નહીં? તો એવી જે યોગ્યતામાં ડાઉન થઈ જવું કે સંભળા, એક શબ્દ બોલાય છે એમાં તમને હિન સંભળાય છે, મને સ્પષ્ટ સંભળાય છે, તો એ સંભળાવાની જે યોગ્યતા એ ક્ષણિક છે. ખ્યાલ આવે છે કે નહીં? મતલબ કે આ અવાજ છે, ઠીક છે, તો આ અવાજ તમારા જ્ઞાનનો જે વિષય બન્યો, કર્ણ અવાજ છે ને, કર્ણ સંબંધી, આ અવાજ કર્ણના નજીકના પ્રદેશો જે છે આ રચનાના, એ નિમિત્ત બને છે, અને જ્ઞાન આખા આત્મામાં છે, સમજો. પણ એ તમને હીન સંભળાય છે, મને સ્પષ્ટ સંભળાય છે, તો એ જે યોગ્યતા છે એ કોની છે? તો એમાં કોણ નિમિત્ત છે? તો એમાં કર્મ નિમિત્ત છે. કયા? તો કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય. એ સંબંધી બોધ થવામાં હીનતા, અધિકતા, સ્પષ્ટતા, અયથાર્થતા, યથાર્થતા. તમને એમ લાગે, તમને સામે ના બેઠા, તમને એમ લાગે કે આ થાળીનો અવાજ છે, મને એમ લાગે કે આ માઇકનો અવાજ છે. હલાવે કે નહીં? તો યથાર્થતા પણ થઈ ને. એ સંબંધી જ્ઞાનની, આમાં આત્માનુભૂતિને સુખને સંબંધ નથી, પણ જે વસ્તુનું સ્વરૂપ છે, જીવની જે ડેવલપમેન્ટ છે, જીવની જે આર્ટ ઓફ લિવિંગ છે, જીવની જે જીવન છે, એટલે એ જીવનની સાથે શું સંબંધ છે કર્મોને, એ બહુ મહત્વનું રાખે છે. તો એની સાથે કર્મો, તો પછી હું એવું લાગુ છે ને, કાલે લિંકનું પ્રવચન હતું ને, તો આ ચાલતું હતું તો પૂછ્યું એમને કે પછી બધું કર્મ પર નિર્ભર થઈ જાય? એમ નથી. નિર્ભર તો ઉપાદાનમાં જ છે, પણ બહારમાં નિમિત્ત તરીકે આ છે. બહારમાં કોઈ ગમે એટલા પ્રયાસો કરી લે, પણ એમાં યોગ્યતા ના હોય તો એ કાર્ય ન થાય. ખ્યાલ આવે કે નહીં? ન થાય તો જો માનો કે એક જે સંસ્કૃતના જે મહાન પેલા પંડિત વિદ્વાન થઈ ગયા ને, તો એમાં ઉદાહરણ આવે છે ને કે એમને પેલા સંસ્કૃતનું જ્ઞાન જ નતું, કોઈએ ચેલેન્જ કરી તો સંસ્કૃતના મહાન વિદ્વાન થઈ ગયા. તો એની યોગ્યતા હતી ને થઈ. યોગ્યતા ના હોય તો ન જ થાય. અને એ યોગ્યતાને અનુસાર બહારમાં કર્મના ક્ષમનું નિમિત્તપણું લાગે છે, એટલું જ છે. પણ એ કર્મનું નિમિત્તપણું બતાવીને બતાવવું છે કે બહારના કોઈ સાધનોની વાત નથી. મેઇન તો એની યોગ્યતા છે. કેવી જાતિની જીવોમાં મતલબ કે પર્સનાલિટી પડી હોય છે, કેવી જાતિની ક્ષમતાઓ પડી હોય છે. અને નથી કાચ ખાતા બતાવે છે. આપણે તો થોડું કે કાંઈક આવી જાય તો કાચ ખાઈને જીવે છે, કશું થતું નથી. આખી ટ્યુબલાઇટ ખાઈ જાય છે, તો એક ક્ષમતા છે એની. તો એ ક્ષમતા એવી એ આત્માના પ્રદેશો, એ છતાં પણ આત્માનું આયુષ્ય ન જવું, ત્યાંથી આત્માના પ્રદેશોનું ત્યાં ચેનથી રહેવું, એની ક્ષમતા છે, યોગ્યતા છે. એમાં કર્મનો ક્ષય લાગુ પડે છે. કર્મનો ક્ષય છે. અહીંયા અંતરાય કર્મની વાત છે, એટલું છે. બહુ કર્મ થિયરી પણ ગજબની છે. એને કર્મથી જીવને અનાદિથી સંબંધ છે, અને એની સાથે એવી જાતિના ચિત્ર વિચિત્ર, તો બસ ત્યાં ચૈતન્ય ઉભો કરે, કોઈ બી અવસ્થાઓમાં પ્રભાવિત ન થાય. આ નથી ભૂલવાનું. હવે અઘાતી કર્મ આવશે. હવે તો ઘણી મોટી ચર્ચાઓ વાળી છે. અઘાતી કર્મ જીવની સાથે શું કરે છે, કયા કાર્યમાં નિમિત્ત બને છે, એ અને આઘાતી કર્મની ચર્ચા થઈ ગઈ. તો સંસારમાં આવી રીતે જીવન જોવા મળે છે. આનાથી આ તો આપણે બધાને અનુભવ ગમે છે. આનાથી કોઈ અલગ જીવન તો હોતું નથી. મિથ્યાત્વના ઉદયમાં, મોહ કર્મના ઉદયમાં જીવ મતલબ કે દેહને આત્મા માને ને અશ્રદ્ધા રાખે ને સર્વજ્ઞ આદિની પણ કદર ન કરે,
એને જચે જ નહીં, સુખનું સ્વરૂપ એવી જાતિના જીવો હોય છે કે નહીં? શું આત્મા કર્યા કરે છે આખો દિવસ, એવા જીવો હોય છે કે નહીં? તો કે તીવ્ર મોહની કર્મના ઉદયમાં એવી જાતિના શ્રદ્ધાનું સ્વરૂપ રહે છે અને રહે. ખ્યાલ તો એ શું થઈ ગયું? સાંભળો એક જ લીટીમાં, એને એવી જાતિની કર્મના ઉદયમાં ક્ષણિક યોગ્યતા છે, પરંતુ ત્રૈકાલિક તો એ પણ ભગવાન સ્વરૂપ છે. એ મૂળ વાત. એટલે એવી ક્ષયોપશમિક જે અશુદ્ધ પ્રાણ છે, અશુદ્ધ ભાવ પ્રાણ છે, એનો અભાવ કરી અને શુદ્ધ પ્રાણ સદસ્ય પરિણતિ પર્યાયમાં પ્રાપ્ત થઈ શકે છે. થઈ શકે છે કે નથી થઈ શકે? એટલે અને આ અશુદ્ધ પ્રાણનો ઇનકાર પણ નહીં કરવો કે આ છે ને આવી યોગ્યતા એવા જીવો છે. એ તો આપણે મુમુક્ષુના માહોલમાં રહીએ છીએ ને, એટલે આપણને ખ્યાલ નથી આવતો. પરંતુ આ મતલબ કે આ શું, કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં ને ખાવા પીવામાં કઈ આનંદ જ નહીં, કેવું તમારું તો ફાલતુ જીવન છે, કહે કે ના કહે. એટલે આપણામાં તો એવું કોઈને ન લાગે, એ 100% વાત છે. એમ સમજીને હું ચાલું છું. ખ્યાલ આવે કે નહીં? એવું સ્વરૂપ છે ભાઈ. એટલે એવી જાતિના જીવો હોય છે. પછી કર્મની વર્તી જુઓ, કોઈ તો હીન જ્ઞાન, કોઈ અધિક જ્ઞાન, કોઈને વિશેષ ખુલાસો થાય છે, કોઈને ખુલાસો થતો નથી. નિમિત્ત તરીકે સમાન. અહીંયા હું એકલો નિમિત્ત તરીકે બધાની વચ્ચે સમજાવવામાં, પણ બધાના જ્ઞાન ભિન્ન ભિન્ન થાય છે. કોઈને તો ઉલટું સમજાઈ જાય છે, કોઈને અયથા સમજાઈ જાય છે, કોઈને સમજણ વિશેષ આવે છે, કોઈને ઓર વિશેષ આવે છે. તો એ બધું કેમ અંતર છે? કર્મોની સ્થિતિ બને છે એ પ્રમાણે. પરંતુ એ કર્મ આધીન સ્થિતિ છે, સ્વરૂપ એમ નથી. એમ જયારે નિર્ણય કરે તો એ સંબંધી રાગ દ્વેષ મટી જાય. આપણું જે મૂળ ટાર્ગેટ શું છે? મૂળ ટાર્ગેટ દુઃખ મટાડવું. રાગ દ્વેષ કેવી રીતે મટે? તો વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરવાથી. ખ્યાલ આવ્યો કે નહીં? રાગ દ્વેષ મટે. જે જેવું છે સંયોગમાં જડ પદાર્થો, એનાથી આત્માને કોઈ સંબંધ નહીં. એના લક્ષથી થતા રાગાદી ભાવ એ વિભાવ ભાવ, અને જે બહારમાં ઉથલ પાથલ અને હિંતા અને આદિ દેખાય છે કર્મ નિમિત્ત, અને સ્વરૂપ તો પૂરું. આવું 100% પૂરો આખો આપણો ડાયાગ્રામ ખબર હોય તો ક્યાંય ઉપયોગ કોઈના પ્રત્યે રાગ દ્વેષ રૂપે પરિણમિત ન થાય. એ આપણું ટાર્ગેટ, જે આપણું ઉદ્દેશ છે. ખ્યાલમાં આવે કે નહીં? મૂળ આ છે. વસ્તુ સ્વરૂપ સમજ્યા પછી શું? તો કે અહીં આવવાનું છે. અને આ બધું છે જે રીતે છે એ રીતે તમે નહીં સમજો તો પછી તમને, કેમ કે એ પ્રમાણે તો થવાનું જ છે ને. તમે કહો કે નહીં, હાલ હું તો ત્રિકાલ શુદ્ધ છું અને હું તો કેવલ જ્ઞાન સ્વરૂપ છું. હવે તમને પૂછવામાં આવે કે તમારા ખીચામાં કેટલા રૂપિયા છે, તો કે જોવું પડશે. તો કેવલ જ્ઞાન ક્યાં ગયું? તરત જ એનો વિરોધ આવશે. તો કેવલ જ્ઞાન તો સ્વરૂપ છે, હે ને? પર્યાયમાં પ્રગટ થશે ત્યારે ખીલી ઉઠશે. પણ અત્યારે એનું ક્ષરક્ષમ રૂપ જ્ઞાન છે આપણું જ્ઞાન અંશમાં. એટલે દરેક રીતે વસ્તુનું સ્વરૂપ સમજવું બહુ જરૂરી છે, હે ને? આપણે કોઈ બી બિઝનેસ કરીએ છીએ તો પહેલાથી લઈને છેલ્લા સુધી બધી જ વસ્તુ જોઈ લઈએ છીએ. બંજર જમીન પર આખા બંગલા બનાવવાના છે, બંગલા જોઈ લઈએ છીએ. બંગલાના વેચાણના ભાવ જોઈ લઈએ છીએ, એમાં નફો જોઈ લઈએ છીએ. શું નથી જોઈ લેતા? હજુ કશું જ નથી થયું. ખાલી જોઈ લઈએ છીએ કે શ્રદ્ધાન પણ થાય છે. શ્રદ્ધાન થાય છે ત્યારે પછી ઉપયોગ એમાં વેપાર કરે છે, અને ત્યારે પછી પ્રવૃત્તિ દેખાય છે. એ પેલા ક્યાં દેખાય? તો એ રીતે આ બસ એ જ વસ્તુ, આ એ ચેનલ અહીંયા ચલાવવાની છે આપણે. એ રીતે છે ભાઈ. જો હા, છતાં કોઈ વિશેષ ખ્યાલ કરવો તો આપણે પછીની ચર્ચા કરી શકીએ. પણ તેના ક્ષયોક્ષમ અનુસાર કિંચિત શક્તિ રહે છે. જો ફરીથી, તથા અંતરાય વડે જીવનો સ્વભાવ દીક્ષા લેવાના સામર્થ્યરૂપ જે વીર્ય તેની વ્યક્તતા થતી નથી, પણ તેના ક્ષયોક્ષમ અનુસાર કિંચિત શક્તિ રહે છે. જ્ઞાનમાં પણ કહ્યું હતું, મોહનીયમાં કહ્યું કે ના કહ્યું? જો જ્ઞાનાવરણીય, દ્રષ્ટાવરણીય, ફરીથી આ 4 કર્મને બરાબર સમજો. ઘાતી કર્મ છે આત્માના ગુણોના ઘાતમાં નિમિત્ત. જ્ઞાનાવરણીય, દ્રષ્ટાવરણીયમાં શું કીધું? કે જેટલો ઉદય છે એટલું તો જ્ઞાન પર આવરણ રહે છે, અને જેટલો ક્ષયોક્ષમ છે કિંચિત એટલું તો જ્ઞાન દર્શનનો ઉઘાડ રહે છે. એ કોનામાં વાત કહી?
દર્શન જ્ઞાન જ્ઞાનાવર્ણીય કર્મ. એમાં દર્શન જ્ઞાન ગુણની હીનતા અને અધિકતા એ પ્રમાણે કર્મના ક્ષયોક્ષમ અને ઉદય એમાં એ સિચ્યુએશન થાય. પછી મોહનીયમાં કિંચિત મોહરહિત એવું આવ્યું કે ના આવ્યું? મોહનીય કર્મના ઉદયમાં તો દર્શન મોહનીય કર્મના ઉદયમાં સંપૂર્ણ શ્રદ્ધા કેવી રહે છે? વિપરીત રહે છે. ચારિત્ર મોહનીય કર્મના ઉદયમાં ક્રોધાદિરૂપ પરિબંધ રહે છે. તો એ પ્રમાણે ત્યાં વિપરીતતા રહે છે. અને અંતરાય કર્મમાં જેટલો ઉદય છે એટલું તો વીર્યની રચના થતી નથી, દીક્ષાદિના ભાવ નથી આવતા, કેવલ જ્ઞાનનું સ્વરૂપ ખીલતું નથી, અને જેટલી એનો ક્ષયક્ષમ છે. અંતરાય કર્મનો ઉદય અને અંતરાય કર્મનો ક્ષયક્ષમ. એટલે જયારે આ પ્રકરણ ચાલુ કર્યું ત્યારે પહેલા બે સ્થિતિનો મેં તમને ખ્યાલ કરાવ્યો હતો. બે શબ્દ નહીં સમજો તો આ રમત ખ્યાલ નહીં આવે. કર્મનો ઉદય હોય, જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય અંતરાય કર્મનો ઉદય હોય તો તે ગુણોમાં બાધા ઉપજાવે, અને એનો ક્ષયક્ષમ હોય તો તે ગુણોની પ્રગટતા થાય. આ બે વસ્તુ ખ્યાલ કરજો, ત્યારે સમજાશે. મહેન્દ્રભાઈ ખ્યાલ આવે કે નહીં? જેમ કે અંતરાય કર્મનો ઉદય હોય તો લાભ ભોગ ઉપભોગ દાન વીર્ય આદિમાં બાધા ઉત્પન્ન થાય, ઉદય હોય ત્યારે. અને અંતરાય કર્મનો ક્ષયક્ષમ હોય તો શું થાય? એમાં કિંચિત લાભ આદિ પ્રાપ્ત થાય, બાધા ન રહે. તો એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કારણ કાર્ય સંબંધ નથી. આ બાજુ આવી જાતિનો લાભ લેવાની યોગ્યતા પ્રગટ થવી અને અહીંયા અંતરાય કર્મનો ક્ષયક્ષમ થવો એ બંને કાળ પ્રત્યાશક્તિ છે. કર્મ કરાવે છે એમ નહીં. એના તર્ક આપે છે શાસ્ત્રોમાં કે જો પહેલા ક્રોધ થાય, ભાવ ક્રોધ થાય, પરિણામમાં ક્રોધ આવે, અને પછી જળ ક્રોધ કર્મનો ઉદય થાય, પછી એવું બને ના? ઠીક છે, પહેલા જળ ક્રોધ કર્મ ઉત્પન્ન થાય અને પછી બીજા સમયમાં ક્રોધ થાય, એવું બને? સમજો, જો કર્મ એ ક્રોધ કરાવવો હોય તો પહેલા એની હયાતી જોઈએ. તો એવું તો બનતું નથી. તો ક્રોધ કર્મના ઉદયના કાળમાં ક્રોધ થાય છે, બંને સાથે ઉત્પન્ન થાય છે, તો કાળ કાર્ય ક્યાં લાવવું પડે? એવી એક લોજિક આપ્યું છે શાસ્ત્રમાં. એટલે પણ એટલું છે કાળ પ્રત્યાશક્તિ. આ બાજુ ક્રોધ કર્મનો ઉદય હોય ને જીવના પરિણામમાં ક્રોધ હોય તો પછી તરત તમારો પછી ક્રોધ કર્મ કરાય જ કરે કે નહીં? બતાવ્યું હતું કે જ્ઞાનમાં એવી દિવ્યતા તાકાત છે કે એ વખતે મંદ ક્રોધના કાળમાં ભેદ જ્ઞાન કરી અને ક્રોધને જુદો જોઈ શકે છે. ખ્યાલ આવે કે નહીં? એટલે ન નિરાશ થવાનું છે કે નહીં ક્રોધમાં રમી જવાનું છે. બે વસ્તુ, મતલબ કે આત્મામાં કેવું સામર્થ્ય છે. અને એના આધાર ઉપર તો બહારમાં ઉપસર્ગ આવે, બહારમાં પ્રાકૃતિક પરિસહો આવે, વાવાઝોડા આવે. એને કાલનો એટલો વરસાદ હોય તો આપણે પગથિયું ના ઉતરીએ. ઘણા લોકો નહીં ગયા હોય. રસિકભાઈ ખ્યાલ આવે કે નહીં? બહુ વરસાદ આવે તો શું નહીં, આજે નહીં મળીએ, હવે કાલે કેમ તણાઈને શું? હવે વિચાર તો કરો, જંગલમાં સાયક્લોન ને આ ને તે, તો એ વખતે કયા આધાર ઉપર મુનિરાજ રહેતા હશે? આનંદમાં રહેતા હશે, ખાલી રહેતા હશે ને જુરી નહીં. શું આધાર હશે? તો કે એ વખતે પણ આનંદ લઈ શકાય. એ આનંદ લઈ શકાય નહીં, આનંદ એટલો વધારી શકાય કે પૂર્ણ પ્રગટ થઈ જાય, એવું સામર્થ્ય આત્માનું છે. તો એ સામર્થ્યની હીનતા અત્યારે આપણા ગ્રસ્ત દશામાં પણ, ઘરમાં જે બધા ભાવો થાય છે ગ્રસ્ત દશાના અનુકૂળ, એમાં પણ હેયા હેની બુદ્ધિ કરી અને એનાથી પૃથક આપણે આપણો સ્વાદ લઈ શકીએ છીએ. કોઈ ચિંતાનો વિષય નથી. એ શક્તિ વિશેષ સામર્થ્ય ખીલે ત્યારે એ રાગ આદિ કસાય શક્તિ ઘટતી જાય છે, તૂટતી જાય છે ને વધતા જઈએ છે. પણ કોઈ જાત આપણા હાથમાંથી બાજી હજુ ગઈ નથી. ક્યારે જશે? અનાદર કરીશું તો અસંગની પંચેન્દ્રપણાની કોટીમાં આવી જશું એક ઇન્દ્રથી લઈને, તો આપણી હાથમાંથી બાજી જતી રહી. તમે સમજો ના? પછી વળી પાછું 2000 સાગર પછી વળી પાછા ક્યારેક નીકળીશું ને પછી. પણ આજે તો છે ને, આજે કરી લે ને. નહીં, એ તો ક્રમબદ્ધ પર્યાયમાં થાય ને, એના સ્વકાળમાં થાય ને. આ તો બરાબર છે. ભગવાને તારા ભાવ જોયા છે. ક્રમબદ્ધ પર્યાય પુરુષાર્થ કરવાની પ્રેરણા માટે છે. ક્રમબદ્ધ પર્યાય કરીને સ્વચ્છતામાં જવા માટે નથી.
એને ગુરુદેવ તો કહી દેતા કે તો તને ક્રમબદ્ધ પર્યાય છે જ નહીં, શું વાત કરો છો, બદલાય નહીં મારા માટે, નહીં કે તને ક્રમબદ્ધ પર્યાયનો લાભ જ નથી. અને ક્રમબદ્ધ પર્યાયમાં જ્યારે થવાનું હોય ત્યારે ઘણી આ પ્રશ્ન તો કાયમી આવે. ક્રમબદ્ધ પર્યાયમાં જ્યારે થવાનું હોય ત્યારે થાય તો બોલો અત્યારે અમે શું કામ પુરુષાર્થ કરીએ? ઠીક છે, તો અત્યારે તમે કયો પુરુષાર્થ કરશો? મેં આ પ્રશ્ન ના સામે આ પૂછ્યું હતું. એક ભાઈ મને પૂછે શિબિરમાં રાત્રે 11 વાગે ત્યાં ઉપર, તો મને કહે કે ભાઈ ક્રમબદ્ધ પર્યાયમાં જ્યારે જે થવાનું, તો મારું જે સમ્યક દર્શન જે સમયમાં થવાનું છે એ સમા તો એમ જ છે, એનાથી કોઈ બીજી વાત નથી. તો પછી હું અત્યારે આ સ્વાધ્યાય આપી દીધું શું કામ કરું? ખ્યાલ આવે કે નહીં? ઠીક છે, તો પછી શું કરશો? જે પણ કઈ કરશો એ બી ક્રમબદ્ધમાં છે કે નહીં? ખાલી મોક્ષ માટે ક્રમબદ્ધ અને દુકાન માટે અક્રમબદ્ધ એવું કઈ છે? ખ્યાલ આવે કે નહીં? અરે ક્રમબદ્ધ જ છે. તમે જ્ઞાન કરી શકો છો. તમને સમ્યક દર્શન થઈ ગયા પછી પણ દીક્ષાનો ભાવ ન આવે તો તમે બોધ કરી શકો છો કે મારા હજુ ભાવ થોડા વધારે, પણ તમે એમ ના કરી શકો કે હું પહેલા ભાવ લાવી દઉં. એને જ્ઞાની ધર્માત્માની વાત કરું છું. એમને ઘણા એવા જીવો હોય કે આત્મદર્શન થઈ જાય પછી રાજપાટમાં ખોવાઈ જાય, પછી દીક્ષાનો ભાવ ન વધે, આગળ સંયમ લેવાનો ભાવ ન આવે, તો એને બોધ થાય છે કે મારે તાત્કાલિક એવા ભાવ ખતમ થઈ જાય એવી મારું સામર્થ્ય નથી અને હજુ મારા અમુક ભાવ છે. એમ સમજીને કોઈના પર આરોપ આપે કે જૈન ધર્મના સિદ્ધાંતોની વિરુદ્ધ ચિંતન કરે તો એવું હોય દ્રષ્ટિ ના થાય. સમજમાં આવે છે કે નહીં? આજે અઘાતી કરવાનો પ્રારંભ કરવાનો વિકલ્પ હતો. સમજો મૂળ વસ્તુ કેવી છે સમજવા જેવું છે. આ જો હા, એ પ્રમાણે ઘાતી કર્મોના નિમિત્તથી જીવના સ્વભાવનો અનાદિથી જ ઘાત થયો છે, હે ને? એ પ્રમાણે એટલે આ જોયું ને આ રીતે નિમિત્ત નૈમિત્તિક પ્રમાણે ઘાતી કર્મોના નિમિત્તથી જીવના સ્વભાવનો અનાદિથી એટલે શું? જ્યારથી જીવ છે ત્યારથી ઘાત થયેલો છે. કોઈ આમ સ્વભાવ ઉત્પન્ન થઈ ગયો, કેવલ જ્ઞાન આવી ગયું અને પછી કર્મએ ઘાત કર્યો એવું નથી. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. પણ એમ ન સમજવું કે પહેલા તો સ્વભાવરૂપ શુદ્ધાત્મા હતો. ખ્યાલ આવે ને? શુદ્ધાત્મા ત્રણે કાળે છે કે ક્યારેક ક્યારેક છે? તો આ લીટીમાં શું અટકાવશો? ખ્યાલ આવે કે નહીં? પણ એમ ન સમજવું કે પહેલા તો સ્વભાવરૂપ શુદ્ધાત્મા હતો. તો અહીંયા કયું લઈશું? પર્યાયમાં સ્વભાવ પ્રગટ થઈ ગયો હતો. એમ શુદ્ધાત્મા તો ત્રણે કાળે, સ્વભાવ તરીકે આત્મા તો ત્રણે કાળે શુદ્ધ. સ્વભાવનો તો ક્યારે ઘાત ના થઈ શકે. સ્વભાવ ત્રિકાળ સ્વભાવ પર તો આવરણ ન આવી શકે. વસ્તુમાં સ્વભાવ તરીકે સ્વભાવ કાયમી રહેવો અને પર્યાયમાં સ્વભાવનો અભાવ રહેવો, બે વસ્તુ એક સાથે રહે છે. ખ્યાલ આવે કે ના? બંને રીતે સમજવું પડશે. વસ્તુમાં સ્વભાવ ત્રિકાળ સ્વભાવ કાયમી રહેવો અને પર્યાયમાં એ સ્વભાવનો અભાવ રહેવો, એ સ્વભાવનો પ્રગટ ન થવું, એવું બે એક સાથે રહે છે. એ વસ્તુનું સ્વરૂપ છે. એટલે અહીંયા કયા સ્વભાવની? પહેલા કઈ આત્મા શુદ્ધાત્મા સ્વભાવરૂપ શુદ્ધાત્મા હતો એમ નતું. એમાં કઈ એમાં શું લેવું? પર્યાય કઈ શુદ્ધ થઈ ગયું હોય, પર્યાયમાં કઈ કેવલ જ્ઞાન કે આનંદ પ્રગટ થઈ ગયો હોય અને પછી કર્મો આવ્યા અને આનંદનો ઘાત કરી દીધો, એવું કઈ હતું નહીં. અનાદિથી જ આત્માની જ્ઞાનની હીનતા, મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મિથ્યા ચારિત્ર એવી જાતિની પરિણતિ અનાદિથી છે. અને એ પર્યાયમાં પ્રગટ થવાનું સામર્થ્ય હોવા છતાં એ આવરણના નિમિત્તમાં જીવ એવી જાતનો પુરુષાર્થ ન કરી અને પોતાની પર્યાયની સ્વભાવ શક્તિ, પર્યાયની, હવે એ વિશે મારે મૂળ લેવાનો છે. બહુ જબરજસ્ત વિષય આવવા વાળો છે શનિ રવિમાં. એને પર્યાયમાં પણ શક્તિ હોય છે અને જે આવરણની વાત છે ને પર્યાયમાં લાગુ પડે છે. દ્રવ્યના જે દ્રવ્ય સ્વભાવમાં તો આવરણની વાત જ નથી. દ્રવ્ય સ્વભાવ તો ઢંકાયેલો હોય જ નહીં.
પર્યાયની અપેક્ષાએ પ્રગટ અપ્રગટ કહો, વસ્તુ તરીકે તો દ્રવ્ય સ્વભાવ ત્રણેય કાળે પ્રગટ છે. પર્યાય એની સામું ન જોઈ અને અનુભવ ન કરે તો પર્યાયમાં એને અપ્રગટ કહો, અને એની સામું જોઈ શ્રદ્ધા કરીને એનો સ્વાદ લે તો પર્યાયમાં એને પ્રગટ કહો. પણ એ વસ્તુ તરીકે તો સ્વભાવ ક્યારે બી પ્રગટ અપ્રગટની વાત નથી, ત્રણેય કાળે પ્રગટ છે. એના પર કોઈ આવરણ આવી જાય તો વસ્તુનો નાશ થઈ જાય. કેવલ જ્ઞાનની શક્તિનો અભાવ અભવ્યને છે કે નહીં? પ્રશ્ન ખ્યાલ આવે? કેવલ જ્ઞાનની શક્તિનો અભાવ અભવ્યને છે કે નહીં? અભાવ છે. શક્તિ તો અભવ્યને પણ છે, પણ પર્યાયમાં પ્રગટ કરવાની શક્તિ જે છે, હજુ સાંભળજો, પર્યાયમાં પણ પ્રગટ કરવાની શક્તિ તો દરેક જીવને છે, પણ અભવ્યને આવરણ છે. પર્યાયમાં શક્તિ પ્રગટ કરવામાં આવરણ છે, અને અભવ્ય એટલે છે કે ક્યારે પણ આવરણનો અભાવ કરી શકે એવી જાતિની એનામાં યોગ્યતા અને પુરુષાર્થની લાયકાત, પ્રગટ થવાની લાયકાત જ નથી. કેમ નથી? કેમ કે એને આત્મા ગમતું નથી. પર્યાયની યોગ્યતા કે એને છટકવાની વાત નથી, કેમ કે ખરેખર એને આત્મા ગમતું નથી. ભલે જે આત્મા સમજવાના ક્ષેત્રમાં હોય અને મુનિ દીક્ષા સુધી જતું રહે. સમજો, ખ્યાલ આવ્યો ને? એવા જીવો પણ છે કે જે મુનિ દીક્ષા લઈ લીધી હોય આત્મભાન વગર, અને એ આત્માની શક્તિ ખીલવવામાં અભવ્યતા, પણ શક્તિ તો છે. શક્તિ પર ક્યારે ત્રિકાળ શક્તિ પર આવરણની વાત નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એની ચર્ચા છે. અહીંયા સમય થઈ ગયો છે, ખાલી પ્રશ્ન વાંચી અને પછી નેક્સ્ટ શનિવારે વિસ્તાર કરીશું. જો હા, ન સમજવું કે પહેલા તો સ્વભાવરૂપ શુદ્ધાત્મા હતો, પરંતુ પાછળથી કર્મ નિમિત્તથી સ્વભાવઘાત વડે અશુદ્ધ થયો, એવું કાંઈ છે નહીં. આ તો પર્યાયમાં જે ઘાત થાય છે એની વાત છે. સ્વભાવનો ત્રણેય કાળે નાશ થતો નથી, પર્યાયમાં પ્રગટ ન થવા દેવામાં વાત છે. એનો સ્પેશિયલ પ્રશ્ન મૂક્યો. ઘાત નામ તો અભાવનું છે. હવે જેનો પહેલા સદભાવ હોય તેનો અભાવ કેવો બને? કેવો તર્ક છે? પરંતુ અહીં સ્વભાવનો તો સદભાવ છે જ નહીં, તો પછી ઘાત કોનો કર્યો? ખ્યાલ આવે કે નહીં? કોઈનું મરણ થઈ ગયું, તો મરણ થઈ ગયું તો પેલા એનો જન્મ તો હોવો જોઈએ ને. હવે જન્મ જ નથી ને તમે કહો છો કે મરી ગયો છે, તો કેવી રીતે બને? બહુ નુકસાન થયું. ખ્યાલ આવે કે નહીં? પણ પેલા નફો હોય તો નુકસાન થાય ને. તો નફો ન થવો એ બી તો એક નુકસાન છે ને. ના ખ્યાલ આવે? અશોકભાઈ, નફા નુકસાન ની ખબર પડે કે ના પડે? નફો થયો હોય અને ડૂબી જાય એ તો નુકસાન ની ખબર પડે, પણ એક એવો પણ છે ને કે નફો ન થવો. માનો કે આપણને 11 કન્ટેનરનો ઓર્ડર મળવાનો હતો, એમાં આપણે 5 લાખ કમાવાના હતા, હે ને? હવે ઓર્ડર ન મળ્યો તો 5 લાખનું નુકસાન થયું કે નથી થયું? કહેવાય કે ના થયું કહેવાય? હજી ધંધો નથી કર્યો, માલ નથી બનાવ્યો, તો પણ હા, કે 5 લાખ જે આવવાના હતા એ ન આવ્યા, એ નુકસાન છે કે નહીં? તો એ રીતે અહીંયા આત્મામાં સમ્યક દર્શન થવાનું હોય પર્યાયમાં, એ પર્યાયમાં ન થવું એ પણ નુકસાન છે. એને અહીંયા ઘાત કહે છે. એની ચર્ચા આપણે નેક્સ્ટ વિસ્તારથી કરીશું.